ચૈતરભાઈ એવો માણસ 1 મહિનો જેલમાં રહીને આવ્યો તો હજુ આપણે તો ફિલ્મમાં ઝૂકેગા નહીં, આ રિયલ માણસ છે, ઝૂકેગા નહીં. ફિલ્મમાં તો શું છે એને કીધું. તો મિત્રો હાલ તમે જે ગોપાલભાઈ ઇટાલિયાનો આ વિડીયો જો એ વિડીયો હું તમને આગળ પૂરો બતાવું છું, કારણ કે આ વિડીયો 1 કલાક જ પહેલા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને સીધો હું તમારી સાથે શેર કરી રહ્યો છું, કારણ કે અત્યારે 5 ઓગસ્ટ 2025 ના દિવસે જે ચૈતરભાઈ વસાવા વડોદરાની જેલની અંદરથી છૂટવાના હતા એ છૂટી ગયા હશે અને આની અંદર ગોપાલભાઈ ઇટાલિયા પણ એવું કહી રહ્યા છે કે જો ચૈતર વસાવાને 1 મહિના સુધી જેલની અંદર રાખવામાં આવતો હોય છતાં પણ તેઓ ઝૂક્યા નથી. હવે પિક્ચરની અંદર તમે બધાએ સાંભળ્યું છે કે પુષ્પારાજ ઝુકેંગા નહીં નામને જે બધું કહેતા હોય છે, પરંતુ આ તો રિયલની અંદર પુષ્પા છે યાર, ઝૂકવાનો નથી. આ આદિવાસી સમાજનો યાર આ કિંગ છે, વાઘ છે, કદી ઝૂક્યો નથી અને હવે તો યાર 1 મહિનો સુધી જેલની અંદર રહીને આવ્યા છે છતાં પણ એમના મોઢા ઉપર થોડો કે ફેર નથી પડ્યો અને જે જુસ્સો છે એ ખરેખર એ જોઈને એવું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા હવે જે કરશે એ બહુ અલગ પ્રકારનું કરવાના હશે અને મોટો ધમાકો આ ગુજરાતની અંદર કરવાના હશે. તો લ્યો હવે સૌથી પહેલા તમે ગોપાલભાઈ ઇટાલિયાનો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોતા જો અને ટૂંક જ સમયની અંદર જે હાઈકોર્ટ છે એમાંથી સુનાવણી આવશે અને જામીન મંજૂર થઈ જશે અને ચૈતરભાઈ વસાવા બહાર આવી ગયા છે. તો લ્યો હવે સૌથી પહેલા તમે એકવાર ગોપાલભાઈ ઇટાલિયાનો આજનો આ વિડીયો જોતા જો અને આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આગળ જે પણ માહિતી આપણને મળે છે એ બધી તમારી સાથે શેર કરવાની છે. ત્યાં સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો અને ગોપાલભાઈ ઇટાલિયાનો આજનો આ નાનકડો વિડીયો જોતા જો. તારે ઝૂકેગા નહીં નો ડાયલોગ બોલવાનો છે તો બોલી નાખે. રિયલ લાઈફમાં એ ઝૂકી જાય, ભાજપ વાળા ધોકો પછાડે તો. અસલ ઝૂકેગા નહીં જો કોઈ હોય તો આ ચૈતરભાઈ વસાવા બેઠા જેલમાં જઈને આવ્યા દોસ્તો. એટલે આપણે એમ કહીએ કે ગમે એવડી મોટી ઈડી સીબીઆઈ ની સેના આવે, આપણી પાસે આપણા દિલમાં સત્ય છે, આપણા વિચારોમાં પ્રમાણિકતા છે અને આપણા નેતા અરવિંદ કેજરીવાલ છે, એટલે આ લડાઈ આપણે જ જીતવાની છે દોસ્તો. અને મહાભારતની છેલ્લી વાત કહીને પૂરી કરીએ કે મહાભારતનું યુદ્ધ થયું, એક બાજુ આ બધી હજારોની સેના ઉભી, એક બાજુ નાનો રથ લઈને અર્જુન ઉભેલા, એટલે એને એમ થયું કે ભાઈ આટલા બધા માણસોને હું કેવી રીતે પહોંચીશ. ભાજપ વાળા આપણા કાર્યકર્તાનું મનોબળ તોડવા માટે એમ કે ભાઈ તમારી પાર્ટી પતી ગઈ, તમારી પાર્ટીમાં ફલાણા ભાઈ વયા ગયા, હવે